ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ। જી હા, આજના ડિજિટલ અને મલ્ટીમીડિયાના યુગમાં પણ માહિતી, શિક્ષણ અને મનોરંજનના સબળ માધ્યમ તરીકે રેડિયોએ લોકોના દિલમાં સ્થાન જાળવી રાખ્યું છે। રેડિયો એ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ ઇન્ફોટેનમેન્ટ, માહિતી પ્લસ મનોરંજનની વિચારધારા સાથે જનજનના જીવનમાં વણાયેલું એક અભિન્ન અંગ છે। રેડિયોની સફર માનવ ઉત્ક્રાંતિ અને સામાજિક પરિવર્તનની સાક્ષી રહી છે। કોઈકનું બાળપણ રેડિયોના બાળગીતોમાં વીત્યું છે, તો કોઈકની વૃદ્ધાવસ્થા આકાશવાણીના સમાચારો અને ભજનોના સહારે પસાર થઈ છે। આ એ જ માધ્યમ છે જેના દ્વારા સમગ્ર દેશે ભારતની આઝાદીની ઐતિહાસિક ઘોષણા પણ સાંભળી હતી। આ વર્ષે વિશ્વ રેડિયો દિવસની થીમ રેડિયો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી રેડિયો પ્રસારણને વધુ સચોટ, ઝડપી અને શ્રોતાઓની પસંદગી મુજબનું બનાવી શકાયું છે। સ્માર્ટફોન અને FM સ્ટેશનોના યુગમાં AI રેડિયોને વધુ આધુનિક અને પ્રસ્તુત બનાવવાની તકો પણ પૂરી પાડવામાં આવી રહી છે। રેડિયોનો ઉદ્ભવ 19મી સદીના અંતમાં થયો હતો, જ્યાં ઇટાલિયન એન્જિનિયર ગુગ્લિમોકો માર્કોનીનો મુખ્ય ફાળો રહ્યો હતો। સન 1895થી 1897 દરમિયાન વિકસેલી વાયરલેસ સિગ્નલ ટેકનોલોજીની શરૂઆતમાં માત્ર નૌસેના માટે ઉપયોગી થઈ હતી। જોકે 24 ડિસેમ્બર 1906ના રોજ રેગિનાલ્ડ ફેસેન્ડે વાયોલિન વગાડીને પ્રથમ ઓડિયોનું પ્રસારણ કર્યું હતું અને ત્યાંથી રેડિયોના વ્યવહારિક યુગનો પ્રારંભ થયો હતો। ભારતમાં રેડિયોની સફરની વાત કરીએ તો 1927માં ખાનગી પ્રસારણની શરૂઆત થઈ હતી। 1930માં તેનું રાષ્ટ્રીયકરણ થયું અને 1936માં તે ઓલ ઇન્ડિયા રેડિયો તરીકે ઓળખાયું। ત્યારથી 1956 સુધી તે આકાશવાણી તરીકે પણ લોકપ્રિય બન્યું। ગુજરાતમાં રેડિયોનો પાયો વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1939માં નાખ્યો હતો। રાજકોટમાં આકાશવાણીનો પ્રારંભ 1955માં બાલભવનના પટાંગણમાંથી થયો હતો। સુરતમાં આકાશવાણી કેન્દ્રની સ્થાપના વર્ષ 1989માં થઈ હતી। તે મુખ્યત્વે 101.1 પર કાર્યરત છે। આકાશવાણીની સફળતા બાદ એક દાયકા પછી રેડિયો મિર્ચી, રેડિયો સિટી, માય FM અને બિગ FM જેવા ખાનગી FM ચેનલોની શરૂઆત થઈ હતી। સવારના પ્રભાતિયા હોય કે ગામનો ચોરો હોય, રેલવે હોય કે બસની મુસાફરી હોય, રસોડામાં કામ કરતી ગૃહિણી હોય કે રેડિયોની લોકપ્રિયતા આજે પણ અનેક કારખાના અને કારીગરો વર્ગોમાં પણ અકબંધ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ મન કી બાત કાર્યક્રમ આજે રેડિયો થકી જન સુધી પહોંચે છે। રેડિયોના શ્રાવ્ય તરંગો શ્રોતાઓને કલ્પનાની એક અનોખી દુનિયામાં લઈ જાય છે। ટેલિવિઝન કે પ્રિન્ટ મીડિયાની સરખામણીએ રેડિયો અત્યંત ઓછા ખર્ચે ભૌગોલિક રીતે દુર્ગમ વિસ્તારો સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે। આજે આકાશવાણી દેશના 92% વિસ્તારને આવરી લે છે। રેડિયોના મહત્ત્વનો સૌથી મોટો પુરાવો એ છે કે અત્યાધુનિક સ્માર્ટફોનના જમાના પણ કંપનીઓએ મોબાઈલમાં રેડિયો ફીચરનો સમાવેશ કરવો પડે છે। યુનેસ્કો દ્વારા વર્ષ 2011-12થી શરૂ થયેલી રેડિયો ડેની ઉજવણીની વાત કરીએ તો રેડિયો એ એક સાચા મિત્રની સચોટ જવાબદારી નિભાવી છે। તેથી જ 13 ફેબ્રુઆરીના રોજ રેડિયો ડે તરીકે ઉજવાય છે। કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ।